હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે કંઈક કીટ વિજ્ઞાનના સિરીઝની શરૂઆત કરી ચૂક્યા છીએ, જેમાં આપણે અગાઉ 9 લેક્ચર જોઈ ગયા છીએ. જો તમે તે 9 લેક્ચર ના જોયા હોય તો સૌ પ્રથમ તે જોઈ આવજો. આજે આપણે એન્ટોમોલોજી સિરીઝનો લેક્ચર 10 બાયોલોજિકલ કંટ્રોલનો પાર્ટ 2 જોવાના છીએ. જેમાં પાર્ટ 1માં આપણે આ જૈવિક નિયંત્રણ એટલે શું થાય, તેનો ઇતિહાસ, તેમજ પ્રિડેટર, પેરાસાઇટ અને પેરાસિટોઇડ એટલે શું થાય તેના વિશે આપણે ડિટેલમાં જોઈ ગયા છીએ. તો આજે આપણે આ જૈવિક નિયંત્રણના એક્ઝામ્પલ વિશે જોવાના છીએ. આ એક્ઝામ્પલ તમને ડાયરેક્ટ MCQમાં પૂછાતા હોય છે, તો તમારે આ બધા જ એક્ઝામ્પલ યાદ રાખવાના રહેશે. જેમાં પહેલા જોઈશું કે ટાઈપ ઓફ નેચરલ એનિમીઝ એટલે કે કુદરતી શત્રુઓના પ્રકાર. જેમાં પહેલો પ્રકાર છે શિકારી પ્રાણીઓ એટલે કે પ્રિડેટર્સ. આપણે પ્રિડેટર્સ એટલે શું કહેતા હતા કે જે પ્રિડેટર કોને કહેવાય? જે આપણા ખેતરમાં જે હાનિકારક જીવાત આવે છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેમજ તેને મારી નાખે છે, તેને પ્રિડેટર કહેવામાં આવે છે. અને આ પ્રિડેટર છે તે જીવાતો પર તેના પૂર્ણ જીવન ચક્ર દરમિયાન કોઈ આધાર રાખતા નથી, ખાલી ખોરાક માટે તેનો ઉપયોગ કરે છે. જેમાં પહેલા આવશે શિકારી કીટકો એટલે કે પ્રિડેસિયસ ઇન્સેક્ટ. જેમાં પહેલું ઉદાહરણ છે વડાલિયા બીટલ, જેને આપણે બાયોલોજિકલમાં ઇતિહાસમાં આપણે જોઈ ગયા છીએ કે વડાલિયા બીટલ છે તે અમેરિકાએ ઓસ્ટ્રેલિયાથી મંગાવ્યું હતું. કોના કંટ્રોલ માટે? કે જે લીંબુમાં કોટની કુશન સ્કેલ આવે છે તેના કંટ્રોલ માટે મંગાવવામાં આવ્યું હતું. ત્યાર પછી છે ઓસ્ટ્રેલિયન લેડીબર્ડ બીટલ, જે આપણા ભારતના ઇતિહાસમાં આપણે જોયું હતું કે જે ઓસ્ટ્રેલિયન લેડીબર્ડ બીટલ છે તેને ઓસ્ટ્રેલિયાથી ભારતમાં લઈ આવવામાં આવ્યું હતું. કોના કંટ્રોલ માટે? જો કોફીમાં જે ગ્રીન સ્કેલ આવે છે તેના કંટ્રોલ માટે આ લેડીબર્ડ બીટલ ઓસ્ટ્રેલિયાથી લઈ આવવામાં આવ્યું હતું. અને આજે પણ આ લેડીબર્ડ બીટલ છે જે મિલીબગ છે તેના કંટ્રોલ માટે ખૂબ જ અસરકારક છે. ત્યાર પછી છે સામાન્ય લેડીબર્ડ બીટલ, જે એફિડ, સફેદ માખી, બરોબર, એ બધા જે સકિંગ પેસ્ટુ છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને તેને મારી નાખે છે. ત્યાર પછી છે કાઇસોપલ્લા કાનિયા, જેને આપણે લેસવિંગ કહીએ છીએ, જે ન્યુરોપ્ટેરા ઓર્ડરનું કીટક છે, જે એફિડ, સ્ટ્રીપ્સ, સફેદ માખી અને નાની ઈયળો છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યાર પછી છે હોવર ફ્લાઇસ, જેને સીડફીડ ફ્લાઇસ પણ આપણે કહીએ છીએ, જે માખી જેવું દેખાય છે. આ જે ઇન્સેક્ટ છે તે જે આપણા ખેતરમાં એફિડ એટલે કે મોલોમક્ષી છે તેના મહત્વના ભક્ષક છે, એટલે એનો ખોરાક તરીકે તેનો ઉપયોગ કરે છે. ત્યાર પછી છે ક્રાઇટોરાઇનસ લેવિડિપેનિસ, જે ડાંગરના પાકમાં બ્રાઉન પ્લાન્ટ હોપર જે આવે છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બરોબર, એટલે MCQમાં તમને આ રીતના પૂછાય કે ડાંગરના પાકમાં જે બ્રાઉન પ્લાન્ટ હોપર આવે છે તેનો કુદરતી શત્રુ કયો છે? તો તમને નીચે ઓપ્શન આપેલા હોય તો તમે એમાં યાદ રાખજો, જે ક્રાઇટોરાઇનસ લેવિડિપેનિસ છે તે તેનો કુદરતી શત્રુ છે. ત્યાર પછી છે ઓડોનાટા ઓર્ડરમાં આવતો ડ્રેગન ફ્લાય અને ડેમસેલ ફ્લાય. બરાબર, ડ્રેગન ફ્લાય અને ડેમસેલ ફ્લાય જે ફૂદા છે, બરોબર, જે મોથ્સ આપણે છે તેના કંટ્રોલ માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી છે મેન્ટીડ્સ, જે ઈયળોને ખાય છે. પછી છે એસેસિન બગ, બરોબર, જે લાલ કપાસિયા બગ, રેડ કોટન બગ આવે છે જે કપાસમાં, તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યાર પછી જે સ્ટિંગ બગ્સ, બરોબર, જેને ગંધાતા બગ આપણે કહીએ છીએ, તે લાલ કાતરા જે રેડ હેરી કેટરપિલર જે આવે છે તેના કંટ્રોલ માટે આપણે સ્ટિંગ બગ્સનો ઉપયોગ શિકારી જે નેચરલ એનિમીઝ છે તેને નેચરલ એનિમીઝ રીતના આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તેમજ શેરડીના પાક માટે ઉપયોગી, તમે આ વસ્તુ યાદ રાખજો, MCQમાં તમને પૂછાય કે શેરડીના પાકમાં જે શેરડી વુલ્લી એફિડ આવે છે, બરોબર, જેને આપણે સફેદ મોલો કહીએ છીએ, તેના કંટ્રોલ માટે કયા નેચરલ એટલે કે કુદરતી શત્રુઓનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ? તો તેમાં આવશે ડિફા એફિડિવોરા. હવે આપણે શિકારી ઇન્સેક્ટ વિશે જોઈ ગયા છીએ. હવે આપણે જોઈશું શિકારી કરોડરજ્જુ ધરાવતા પ્રાણીઓ એટલે કે પ્રિડેટરી વર્ટિબ્રેટ્સ. ખાલી ઇન્સેક્ટ જ છે, ઇન્સેક્ટ ઉપર પ્રિડેટ નથી કરતા, મતલબ એનો શિકાર નથી કરતા, પણ ઘણા બીજા બધા જે પ્રાણીઓ છે તે પણ ઇન્સેક્ટને આપણા જે ઇન્સેક્ટ તેમજ આપણા ખેતરમાં જે નુકસાનકારક એનિમલ પ્રાણીઓ છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તેથી આપણે તેને શિકારી
એટલે કે આપણા માટે પ્રિડેટર્સ, આપણા જે પાક માટે પ્રિડેટર્સ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જેમાં પહેલું છે પક્ષીઓ. બરાબર, પક્ષીઓ પણ જે છે એ આપણા ખેતરમાં રહેલા જીવાતોનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, તેથી આપણે તેને પ્રિડેટર વર્ટિબ્રેટ્સ કહીએ છીએ. જેમાં કાગડો અને મેના છે તે ખેતીની જીવાતોનો નાશ કરે છે. ત્યાર પછી જે બતક છે એ ડાંગરમાં આવતી જે જીવાત મતલબ બગ્સ છે તેનું નિયંત્રણ કરે છે. બરાબર, આપણે એ બધાને ખબર જ છે કે બગલા છે એ બધા આપણા ખેતરમાં હોય છે, અને જે ઇન્સેક્ટ કે જે ઇન્સેક્ટની જે લાર્વા છે મતલબ ઈયળ છે કે તેનો જે એડલ્ટ પુખ્ત છે જો તે શરીર મતલબ જમીનની ઉપર દેખાય તો તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યાર પછી છે માછલી. બરાબર છે, માછલી છે તે મચ્છરના જે લાર્વા છે તેનો નાશ કરે છે, મતલબ તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યાર પછી છે દેડકા. બરાબર, દેડકામાં જે ડાંગરમાં થડની ઈયળનો નાશ કરે. ડાંગરમાં જે યલો સ્ટેમ બોરર આવે છે તેનો ખોરાક તરીકે દેડકા ઉપયોગ કરે છે. એટલે જો ડાંગરનો પાક વાવીએ તો તેમાં દેડકા મૂકવામાં આવે છે. ત્યાર પછી છે સાપ. સાપ તો આપણે જોવા જઈએ તો સાપ છે એ આપણા માટે તો નુકસાનકારક છે. બરોબર, પણ જે આપણા સ્ટોરેજ ઇન્સેક્ટ પેસ્ટમાં જે ઉંદર આવે છે, બરાબર, ઉંદર છે આપણા કોકોનટમાં પણ આપણે આગળ જોયું હતું કે ભાઈ જે નારિયેળીમાં છે તે નુકસાન કરે છે. તેમજ આપણા જે સ્ટોરેજમાં રહેલા જે ફ્રૂટ છે, વેજીટેબલ છે, તેમજ ગ્રેન્સ છે તેનો પણ ખોરાક તરીકે તે ઉપયોગ કરે છે. એટલે એનો શું કહેવાય, એને નુકસાનકારક છે. બરોબર, તો એને પણ આપણે સાપ છે તે ઉંદરને ખાય છે, એટલે એ પણ આપણે પ્રિડેટર તરીકે ગણીએ છીએ. હવે જોઈશું પેરાસિટોઇડ. બરોબર, પેરાસિટોઇડમાં આપણે એક વાત કરી હતી કે પેરાસિટોઇડ કોને કહેવામાં આવે છે, કે એવા જીવાતને પેરાસિટોઇડ કહેવામાં આવે છે જે તેનું ઇમેચ્યોર સ્ટેજ એટલે કે અપરિપક્વ સ્ટેજ છે, જેમ કે ઈંડાનું સ્ટેજ છે કે ઈયળનું જે સ્ટેજ છે તે બીજા જીવાત પર આધાર રાખે છે. બરોબર છે, એટલે એનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે બીજા જીવાત પર આધાર રાખે છે. પણ તેનું કયું સ્ટેજ, ઇમેચ્યોર અપરિપક્વ સ્ટેજ છે તે જ બીજા જીવાત પર આધાર રાખે છે. જ્યારે તેનું પુખ્ત હોય, જે એડલ્ટ હોય છે તેને કોઈ જીવાતની જરૂર પડતી નથી. બરાબર, એ ફ્રી લિવિંગ હોય છે, તેને આપણે પેરાસિટોઇડ કહીએ છીએ. જેમાં આપણે અલગ અલગ પ્રકાર હોય છે, કેમ કે એક પેરાસિટોઇડ હોય છે એટલે કે એક ઉપર જ પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરે છે, કે લાર્વા ઉપર છે, પ્યુપા ઉપર છે, પુખ્ત ઉપર છે. એ બધાના ઉદાહરણ તમારે યાદ રાખવાના છે. જેમાં પેલું છે ઈંડા પરોપજીવી એટલે કે એક પેરાસિટોઇડ. બરોબર, આ જીવાત છે એ શું કરશે કે જે કોઈ બીજા જીવાત છે તેના ઈંડા ઉપર રહીને જ, બરોબર, એ ઈંડાનો નાશ કરશે અને એનો જ ખોરાક તરીકે ઉપયોગ કરશે અને ઈંડામાં જ પોતાનું જીવન ચક્ર આગળ વધારશે અને એમાંથી એડલ્ટ બનશે. જેમાં પેલું છે ટાઇકોગ્રામા જાપોનિકમ. બરોબર, તમે સાંભળેલું જ હશે ટાઇકોગ્રામા જાપોનિકમ, જે ડાંગરમાં થડની ઈયળ છે જેને આપણે યલો સ્ટેમ બોરર કે પેડી સ્ટેમ બોરર કહીએ છીએ, તેના માટે આ ટાઇકોગ્રામા જાપોનિકમ ઉપયોગી છે. ત્યાર પછી છે ટાઇકોગ્રામા ચિલોનિસ. બરોબર, જે કપાસમાં જે બોલવામાં આવે છે તેના નિયંત્રણ માટે આપણે ટાઇકોગ્રામા ચિલોનિસનો ઉપયોગ કરીએ છીએ. ટાઇકોગ્રામા અને ટ્રાઇકોડર્મા એ બે અલગ અલગ છે, એ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. બરોબર, ટાઇકોગ્રામા છે તે ઇન્સેક્ટ છે અને ટ્રાઇકોડર્મા છે તે ફૂગ છે. બરોબર છે, આપણે આ ટાઇકોગ્રામાનો ઉપયોગ કઈ રીતના કરી શકીએ કે ભાઈ ટાઇકોગ્રામાના કાર્ડ આવે છે, તેના કાર્ડમાં 17,000 થી 20,000 ઈંડા એના કાર્ડમાં આવેલા હોય છે. જેમાંથી શું થાય કે એ ઈંડામાંથી છે એ પુખ્ત નીકળવાનું છે. બરોબર છે, અને તે આપણા જ્યાં લાર્વા છે, બરોબર છે, તેના ઈંડામાં બેસશે અને તેનું જીવન ચક્ર આગળ વધારશે, તેમજ આપણી આ ઈયળોનો નાશ કરશે. બરોબર, એના ઈંડાને નાશ કરશે. ત્યાર પછી છે પ્યુપલ પેરાસિટોઇડ. બરોબર, જે કોશેટા પર જીવતા પરપજીવી છે. જેના બેસ્ટ ઉદાહરણ છે ટ્રાઇકોપિલસ સ્પીસીસ એન્ડ બ્રેકિમેરિયા સ્પીસીસ, જે નારિયેળમાં કાળા માથાવાળી ઈયળ એટલે જેને આપણે બ્લેક હેડેડ કેટરપિલર કહીએ છીએ, તેના કોશેટા એટલે કે પ્યુપાને નિયંત્રણ કરવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. ખાસ આ ઉદાહરણ તમે યાદ રાખજો, ઉદાહરણ જ તમને MCQમાં પૂછાશે. ત્યાર પછી છે લાર્વલ પેરાસિટોઇડ એટલે કે ઈયળ ઉપર જીવતા પરોપજીવી. બરોબર, જેમાં પેલું છે ચિલોનસ બ્લેકબર્ની, જે બટાકામાં જે ફૂદડીઓ આવે છે જેને આપણે પોટેટો ટ્યુબર મોથ કહીએ છીએ, તેના રક્ષણ માટે આપણે આ ચિલોનસ બ્લેકબર્નીનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે કેમ્પોલેસ્ટિસ ફ્લોરિડેઈ, જે હેલિકોવર્પા આર્મીજેરા છે, જે લીલી ઈયળ છે તેના નિયંત્રણ માટે આપણે આ પરોપજીવીનો ઉપયોગ કરીએ છીએ.
ત્યાર પછી છે બ્રેકોન સ્પીસીસ, જે કપાસની ટપકાવાળી ઈયળ એટલે કે સ્પોટેડ બોલવર્મ, નારિયેળની કાળા માથાવાળી ઈયળ એટલે કે બ્લેક હેડેડ કેટરપિલરની જે લાર્વા છે તેના નિયંત્રણ માટે આપણે આ બ્રેકોન ઈયળ પેરાસિટોઇડનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે પ્લેટીગેસ્ટર ઓરાઇઝે, જે ડાંગરની ગાભમારાની માખી, જેને આપણે રાઈસ ગુલ મીચ કહીએ છીએ, તેના લાર્વાના નિયંત્રણ માટે આપણે આ પ્લેટીગેસ્ટર્સ ઓરાઇઝીનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે આઇસોટીમા જેવેનેસિસ, જેનો આપણે શેરડીમાં જે સૂટ બોરર આવે છે, જેને આપણે ટોચની ઈયળ કહીએ છીએ, તેના નિયંત્રણ માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. આ બધી જે પરોપજીવી છે તે આ જે ઉદાહરણ આપેલા છે તેના જે ઈયળ છે તેના ઉપર પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરશે. બરોબર કે એડલ્ટ લગીનું જે સ્ટેજ છે એની પહેલા જે આપણે લાર્વા સ્ટેજ છે, એક સ્ટેજ છે, બધા છે તે આ જે જીવાતો છે તેના ઉપર પૂર્ણ કરશે. એ વસ્તુ તમે યાદ રાખજો. હવે વાત કરીએ નિમ્ફલ એડલ્ટ પેરાસિટોઇડ. બરોબર છે કે હવે આપણે આગળ જોઈ ગયા કે પ્યુપર પેરાસિટોઇડ એટલે પ્યુપા ઉપર જીવતા હોય એ જીવાતો, ઈંડા ઉપર જીવતા હોય એવા જીવાતો. ત્યાર પછી છે લાર્વા ઉપર જીવતા જીવાતો વિશે આપણે જોઈ ગયા. હવે જોશું પુખ્ત પરોપજીવી એટલે કે જે એડલ્ટ થઈ ગયા છે તેના ઉપર જીવન જે ગુજારતા હોય જે પેરાસિટોઇડ, એના વિશે આપણે જોઈશું. જેમાં પહેલું ઉદાહરણ છે એફેલિનસ માલી. બરોબર, જે સફરજનની વુલી એફિડ છે એના નિયંત્રણ માટે ઉપયોગ કરીએ છીએ. પછી છે એન્કાસિયા પર્નિસિયોસા. બરોબર છે, એન્કાસિયા પર્નિસિયોસા, જે સફરજનમાં જે સોનજોસ્કેલ જે ઇન્સેક્ટ આવે છે તેના નિયંત્રણ માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે એન્કાસિયા ફોર્મોસા, જે સફેદ માખી માટે, તેમજ એપીપાયરોફોસ મેલેનોલુકા, જે શેરડીમાં પાયરીલા નામની જે જીવાત આવે છે તેના માટે આપણે આ એપીપાયરોફોસ મેલેનોલુકાનો ઉપયોગ કરીએ છીએ. બરોબર છે, આ ઉદાહરણ તો તમે ખાસ યાદ રાખજો, આ તમને પૂછાવાના ચાન્સીસ જાજા હોય છે. ત્યાર પછી છે રહેઠાણના આધારે આ પેરાસિટોઇડ બે પ્રકાર હોય છે, એક એક્ટોપેરાસિટોઇડ અને એક છે એન્ડોપેરાસિટોઇડ. બરોબર, એક્ટો એટલે શું કે બહાર રહીને ખાશે છે, એન્ડો એટલે શું કે શરીરની મતલબ જે બીજો જીવા છે તેના શરીરની અંદર રહીને પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરશે છે, અને એન્ડો કહેવાય. એક્ટો એટલે બહાર, એન્ડો એટલે અંદર. એ વસ્તુ તમે યાદ રાખજો. તો તમને ઉદાહરણ પૂછે કે એક્ટોપેરાસિટોઇડનું ઉદાહરણ કયું છે, તો યાદ રાખજો જે બ્રેવિકોર્નિસ છે તે એક્ટોપેરાસિટોઇડનું ઉદાહરણ છે. અને એન્ડોપેરાસિટોઇડ પૂછે તો તેમાં આવશે ચિલોનસ બ્લેકબર્ડની જે એન્ડોપેરાસિટોઇડ છે. આ ઉદાહરણ તમે ખાસ યાદ રાખજો. ત્યાર પછી છે માઇક્રોબિયલ કંટ્રોલ એટલે કે રોગકારકો દ્વારા નિયંત્રણ, જેમનો પેથોજનનો ઉપયોગ કરીને પણ આપણે જીવાતોનું નિયંત્રણ કરીએ છીએ. જેમાં આપણે ફૂગ છે, બેક્ટેરિયા છે, વાયરસ છે, નેમેટોડ છે, પ્રોટોઝોઆ છે, જેનો ઉપયોગ કરીને આપણે જે જીવાતો, જે આપણે નુકસાનકારક જીવાતો આપણા ખેતરમાં આવે છે તેનો કંટ્રોલ આપણે કરી શકીએ છીએ. જ્યારે આપણે આજે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને જીવાત નિયંત્રણ કરીએ છીએ તેને માઇક્રોબિયલ કંટ્રોલ કહેવાય છે. હવે આજે અગોસ્ટિનો બાસી છે તેમને કીટ પેથોલોજીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એ વસ્તુ તમે યાદ રાખજો. બરોબર, આ જે બાસી છે એ બાસી, એને આપણે સાયન્ટિસ્ટનું તમારે નામ યાદ રાખવાનું છે કે તમને પૂછે કે ફાધર ઓફ ઇન્સેક્ટ પેથોલોજી એટલે કે કીટ પેથોલોજીના પિતા કોણ છે, તો તમે યાદ હોવું જોઈએ કે એગોસ્ટિનો બાસી છે તે કીટ પેથોલોજીના પિતા છે. હવે આપણે જોઈએ કે ફૂગ જે ફંજાઈ છે તેનો ઉપયોગ કરીને આપણે કઈ રીતના કે કયા ફૂગનો ઉપયોગ કરીને આપણે કયા જીવાતોનું નિયંત્રણ કરી શકીએ છીએ તેના વિશે જોઈશું. તો તેમાં પહેલી ફૂગ છે મેટ્રારિઝિયમ એનિસ્પોલી. બરોબર છે, જે નારિયેળીનું જે રાઇનોસોરિયસ બીટલ છે તેમજ શેરડીના જે પાયરીલાનું જે જીવાત છે તેનો કંટ્રોલ આપણે આ ફૂગ દ્વારા કરી શકીએ છીએ. આ ફૂગ છે એ નારિયેળના જે રાઇનોસોરિયસ બીટલ છે તેમજ જે શેરડીના પાયરીલા છે તે બરોબર તેમાં ગ્રીન મસ્કાર્ડિયન નામનો ડિઝીઝ કરે છે. એ પણ તમારે યાદ રાખવાનું છે કે મેટ્રારિઝિયમ એનિસ્પોલી છે તે કયો રોગ કરી શકે છે, તો તે જીવાતોમાં ગ્રીન મસ્કાર્ડિયન ડિઝીઝ એટલે કે ગ્રીન મસ્કાર્ડિયન રોગ કરે છે. ત્યાર પછી બીજો છે બિવેરિયા બાસિયાના. બરોબર, જે લેપિડોપ્ટેરા વર્ગની જેટલી ઈયળો છે તેના કંટ્રોલ માટે આપણે આ ફૂગનો ઉપયોગ કરીએ છીએ. અને તે આ જે ઈયળો છે તેમાં વ્હાઇટ મસ્કાર્ડિયન નામનો રોગ
કરે છે, બરોબર. એટલે એ પણ તમારે યાદ રાખવાનું છે કે મેટ્રાહેઝિયમેનિસ પોલી પૂછે તો ગ્રીન મસ્કાર્ડિયન રોગ કરે છે તે જીવાતો ઉપર, તેમજ બિવેરિયા બાસિયાના છે તે વ્હાઇટ મસ્કાર્ડિયન ડિઝીઝ એટલે કે રોગ લેપિડોપ્ટેરાની જે ઈયળો છે તેના ઉપર કરે છે. ત્યાર પછી છે વર્ટિસિલિયમ લેકાની, જેને આપણે વ્હાઇટ હેલો ફૂગ કહીએ છીએ. તે કોફીની જે ગ્રીન સ્કેલ જીવાત છે તેના કંટ્રોલ માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે એન્ટોમોપ્થોરા ગ્રીલી, જે તીડ એટલે કે ગ્રાસ હોપર છે તેમજ મોલોમસી કે ચૂસિયા પ્રકારની જે જીવાતો છે તેના કંટ્રોલ માટે આપણે આ એન્ટોમોપ્થોરા ગ્રીલી ફૂગનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે એન્ટોમોપ્થોરા સ્પેરોસ્પર્ના, બરોબર. એન્ટોમોપ્થોરા સ્પેરોસ્પર્ના જે કોબીજમાં જે બટરફ્લાય આવે છે તેના ઉપયોગ માટે આપણે આ ફૂગનો ઉપયોગ કરીએ છીએ, બરોબર. આમાં તમારે ખાલી ઉદાહરણ જ યાદ રાખવાના છે, એટલે તમે આ ખાસ કરીને ફૂગના જે નામ છે તેને તમારે યાદ રાખવા જોશે, અને આ જે ફૂગ છે તે કયા જીવાતોનું નિયંત્રણ કરે છે તે તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે ફૂગ પછી જોઈએ બેક્ટેરિયા, જે એન્ટોમોપેથોજેનિક બેક્ટેરિયા છે. કયા બેક્ટેરિયા છે તે કયા જીવાતનું નિયંત્રણ કરે છે તેના વિશે હવે આપણે જોઈશું. તો તેમાં પહેલું છે સ્પોર ફોર્મિંગ, જે સ્પોર રિલીઝ કરતા બેક્ટેરિયા છે. તેમાં ફેકલ્ટેટિવ બેક્ટેરિયા છે, તેમાં કોણ આવશે કે જે બેસિલસ થુરેજેનેસિસ છે તે લેપિડોપ્ટેરા ઈયળો છે તેના માટે અસરકારક છે, બરાબર. આપણે કપાસમાં જે ઈયળો આવે છે, જે ગુલાબી ઈયળો આવે છે તેના કંટ્રોલ માટે આપણે ખબર છે કે બીટી કોટન આપણે જેને કહીએ છીએ કે એ શું છે કે આ જે બેસિલસ થુરેન્જેસિસ છે તેમાંથી જીનેટિકલી મોડિફાઈડ કરીને એમાં જીનેટિક્સમાં તેનું ડીએનએ લઈને તે આપણે બીટી કોટનમાં એડ કરેલું હતું, જેનાથી શું થાય કે ગુલાબી ઈયળનો કંટ્રોલ આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી છે સ્પોર ફોર્મિંગ ઓબ્લિગેટ બેક્ટેરિયા, જેને ઉદાહરણ છે બેસિલસ પોપીલેઈ, બરાબર છે. તે બીટલમાં મિલ્કી ડિઝીઝ કરે છે, બરાબર. મિલ્કી ડિઝીઝ પેદા કરે છે. હવે જે આ બેસિલસ થુરેન્જેસિસ છે તેમજ બેસિલસ પોપીલેઈ છે, બરોબર છે. એને વ્યાપાર મતલબ કે આપણે જે બહાર લેવા જઈએ તો તેમાં શું કહેવાય છે એના જે પ્રોડક્ટને, તો એ પણ યાદ રાખજો કે ડેલ્ફિન અને ડિપેલ છે તે બેસિલસ થુરેન્જેસિસનો વ્યાપારી નામ છે, તેમજ ડૂમ છે તે બેસિલસ પોપીલેઈનું વ્યાપારી નામ છે. આપણે આ બેસિલસ પોપીલેઈ છે તેનો ઉપયોગ આપણે ભૂંડા જે આવે છે, વ્હાઇટ ગ્રેપ જે આપણા ખેતરમાં આવે છે તેના કંટ્રોલ માટે પણ આપણે આ બેસિલસનો ઉપયોગ કરી શકીએ છીએ, એટલે એ પણ તમે યાદ રાખજો. ત્યાર પછી છે નોન સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા, જેનું ઉદાહરણ છે સેરેટિયા માર્સસન્સ, બરોબર છે. જે લાલ રંગના બેક્ટેરિયા છે જે ઘણી ઈયળો અને બીટલ્સના રોગ પેદા કરે છે. ત્યાર પછી નોન સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયામાં જોઈએ તો સુડોમોનાસ ઓરેન્જિનોસા, જે ઘણી બધી ઈયળો છે તેના મારવા માટે ઉપયોગી થાય છે. હવે આપણે બેક્ટેરિયા અને ફૂગ વિશે તો જોઈ ગયા, પણ જે નેમેટોડ આવે છે, જેને આપણે કૃમિ કહીએ છીએ, તેનો ઉપયોગ પણ આપણે જીવાતોના નિયંત્રણ માટે કરીએ છીએ, બરોબર. એમાં બે પ્રજાતિ છે તે તમારે ખાસ યાદ રાખવાની છે. એક છે સ્ટેનરનેમા અને એક બીજું છે હિટ્રોહેબ્ડિટિસ, બરોબર. આ જે બે નેમેટોડની જે પ્રજાતિઓ છે તે જીવાતોના નિયંત્રણ માટે ઉપયોગી છે. આ કઈ રીતના આપણે જીવાતોનું નિયંત્રણ કરે છે, તો શું કરે કે ભાઈ તે છે ને જીવાતોની અંદર ઇન્જેક્ટ થશે અને જેમાં તેના બેક્ટેરિયા રહેલા હશે, બેક્ટેરિયા સાથે સિમ્બાયોસિસ એટલે કે સહજીવન ગુજારશે અને જીવાતોનું નિયંત્રણ કરે છે, બરાબર. તેની અંદર શું કરે કે બેક્ટેરિયા છે એન્ટર કરી દે છે, બેક્ટેરિયા છે એની અંદર મલ્ટીપ્લાય થાય અને બરોબર મલ્ટીપ્લાય થાય એટલે જીવાતો છે તે મરી જશે આ મલ્ટીપ્લાય થવાના કારણે. જેના ઉદાહરણ જોઈએ તો પહેલું છે સ્ટેનરનેમા કાર્પોકેપ્સેઈ, બરોબર. સ્ટેનરનેમા કાર્પોકેપ્સેઈ જે થડ કે ડાળી કોરીખાના જે જીવાત છે તેના નિયંત્રણ માટે તેમજ જમીનમાં જે રહેતી જીવાતો છે તેના નિયંત્રણ માટે આપણે આ નેમેટોડનો ઉપયોગ કરી શકીએ છીએ. તો બીજું ઉદાહરણ છે સ્ટેનરનેમા ગ્લેસેરેઈ, બરોબર. જેનો આપણે જાપાનીઝ જે બીટલ છે તેના નિયંત્રણ માટે આપણે આ નેમેટોડનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આ નેમેટોડનો જે વ્યાપારી ઉત્પાદનો એટલે વ્યાપારી પ્રોડક્ટ છે તેનું શું નામ, કયા નામે તે ઓળખાય છે કે કયા નામે આપણે એગ્રોએ જઈએ તો શું નામ દઈ કે એનાથી એ લોકો આપણે આપે, તો એનું જે નામ છે એ પણ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ જે પ્રોડક્ટ છે તેનું નામ શું છે. તો નેમેટોડ્સમાં જો DD136, ગ્રીન કમાન્ડોસ અને સોલ કમાન્ડોસ જેવા
માઇક્રોબેલ પેસ્ટિસાઇડ તરીકે આ નેમેટોડ ઓળખાય છે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી આવે વાયરસ દ્વારા નિયંત્રણ. બરોબર છે કે વાયરસ છે તે પણ આપણા જીવાતનું નિયંત્રણ કરીએ છીએ. તેમાં આપણે હેલિકોવર્પા આર્મીજેરામાં આપણે HANPV નું નામ સાંભળેલું હશે અને સ્પોડોપ્ટેરા માટે SLNPV નું આપણે નામ સાંભળેલું હશે, જેનો ઉપયોગ કરીને આપણે આ જે હેલિકોવર્પા છે તેમજ સ્પોડોપ્ટેરા છે તેના નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. એની પહેલા આપણે યાદ રાખજો કે જે વાયરસ છે બરોબર છે તેમાં તમને એ પણ ક્વેશ્ચન પૂછાય કે કઈ ફેમિલી છે તે આપણા જીવાતોનું નિયંત્રણ કરે છે. વાયરસની કઈ ફેમિલી તો એ તમારે યાદ રાખવાનું છે કે બેક્યુલો વાયરસ છે બરોબર છે એ જ આપણા જે હાનિકારક જીવાત છે તેનું નિયંત્રણ કરે છે. હવે તેમાં પણ બે પ્રકાર છે, એક NPV અને એક છે GV. NPV એટલે કે ન્યુક્લિયર પોલીહાઇડ્રોસિસ વાયરસ બરોબર, અને બીજું છે ગ્રાન્યુલસ વાયરસ બરોબર. NPV છે એ શું કરશે કે જે કોઈ કીટક છે તેનો જે સેલ હોય તેમાં તેનો જે ન્યુક્લિયસ હોય ને તેમાં જઈને તેના ન્યુક્લિયસને ડિસ્ટ્રોય કરે છે અને જીવાતનું નિયંત્રણ કરે છે, એટલે જીવાતને મારી નાખે. ગ્રાન્યુલોસિસ વાયરસ છે તે શું કરશે, જે કોષમાં જે સાયટોપ્લાઝમ છે કોષરસ છે તેમાં જ રહેશે અને તેના કોષને મારી નાખશે અને તે જીવાતોનું નિયંત્રણ કરે છે. NPV છે તે કોઈ જીવાત ઉપર જો અટેક કરે અને તેમાં રોગ કરે તો એ કઈ રીતના મરે, તો એમાં યાદ રાખજો કે વાયરસથી સંક્રમિત ઈયળો છે તે શું થશે, છોડ પર ઊંધી લટકી જાય છે, જેને આપણે ટ્રી ટ્રોપ ડિઝીઝ કહીએ છે. એટલે આ પણ તમને MCQમાં પૂછી શકે છે બરાબર. તેના ઉદાહરણની વાત તો કરી દીધી કે HANPV અને SLNPV. અને ગ્રાન્યુલો વાયરસ છે બરાબર, ગ્રાન્યુલોસિસ વાયરસ છે એ કોના નિયંત્રણ માટે ઉપયોગ કરીએ છીએ, તો તે શેરડીમાં જે સૂટ બોરર આવે છે તેના નિયંત્રણ માટે આપણે આ વાયરસનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી છે પ્રોટોઝોઆ દ્વારા નિયંત્રણ. પ્રોટોઝોઆ એ એકકોષી સૂક્ષ્મ જીવો છે જે જીવાતોમાં ધીમો પણ લાંબા ગાળાનો રોગ પેદા કરે છે બરોબર છે. પ્રોટોઝોઆ કઈ રીતના આપણા જીવાતને નિયંત્રણ કરે તો તે અંદર પ્રવેશે છે અને તેની પ્રજનન અને વૃદ્ધિની જે ક્ષમતા છે ને તેને ઘટાડી દે છે. એટલે આ જો ક્ષમતા ઘટી જાય, આપણે વૃદ્ધિની ક્ષમતા છે પ્રજનનની ક્ષમતા ઘટી જાય બરોબર છે, તો આપણો જીવાત છે તે આગળ તેનું જીવન ચક્ર વધારી શકશે નહીં બરોબર. તો આ રીતના પણ પ્રોટોઝોઆ દ્વારા આપણે જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ બરોબર. એના ખાસ 3 ઉદાહરણો છે, જે અહીં ઉદાહરણો આપેલા છે એ તમે યાદ રાખજો. જેમાં પહેલું છે નોસેમા લ્યુક્યુસ્ટેઈ, જે તીડ આવે છે જે ગ્રાસ હોપર છે બરોબર છે, તેના નિયંત્રણ માટે ખૂબ જ અસરકારક છે બરોબર. આપણે લોકતસને આપણે બોલીએ જ છીએ બરોબર, એમ જ આનું સાયન્ટિફિક નામ છે એ રીતના બનેલું છે, એટલે એ પણ તમને ખાસ યાદ આવી જશે. ત્યાર પછી છે નોસેમા પાયરસ્ટા બરોબર. નોસેમા પાયરસ્ટા જે મકાઈની થડની ઈયળ છે જેને આપણે યુરોપિયન કોર્ન બોરર કહીએ છીએ, તેના નિયંત્રણ માટે આપણે વાપરીએ છીએ. ત્યાર પછી છે ફેરિનોસાઇટિસ ટ્રાઇબોલી, જે આપણે સ્ટોલ ગ્રેન પેસ્ટ છે બરોબર છે, કે આપણે સંગ્રહિત અનાજની જીવાત, એટલે કે જેનો આપણે અનાજનો જે સંગ્રહ કરીએ છીએ તેમાં જે જીવાતો આવે છે તેના કંટ્રોલ માટે આપણે આ પ્રોટોઝોઆનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ બધા ઉદાહરણો તમે ખાસ યાદ રાખજો, કેમ કે ઉદાહરણો જ તમને MCQમાં પૂછાશે. આજે કંઈ સમજાવવાનું હતું નહીં, આજે તમને ખાલી મેં ઉદાહરણ છે એ જ તમને મેં બોલીને કીધેલા છે બરોબર છે, કે જેનાથી તમને થોડું મેમરીમાં તમને છપાઈ જાય કે ભાઈ આવું ક્યાંક મેં સાંભળેલું છે ને આવું ક્યાંક મેં જોયેલું છે કે આનો આ જવાબ આવી શકે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો બરાબર. તમારા જે ગ્રામ સેવકની તૈયારી કરતા મિત્રો છે તેને શેર કરી દેજો. જો તમે પહેલી જ વાર આ વિડીયો જોયો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર છે. હવે એક જ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટનો ઘટક બાકી છે, જે કેમિકલ કંટ્રોલ છે, તેનો હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. અને કીટ વિજ્ઞાન છે એ હવે થોડું ઘણું પૂરું થવા અંશે આવેલું છે. તો હવે આપણે આગળ બીજા એગ્રીકલ્ચરના જે સબ્જેક્ટ છે તેના વિશે પણ આપણે જોવાના છીએ. તો જેમ બને એમ તમારા મિત્રોને આ બધા લેક્ચર છે તે શેર કરજો અને મારી ચેનલમાં જોડાવાનું કહેજો. અને તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય કે શું કેમાંથી વાંચવું, કઈ રીતના વાંચવું, એ બધું જો તમને ડાઉટ હોય અને તમારે કોમેન્ટમાં ના જણાવવું હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની એક લિંક આપેલી છે, તેમાં તમે ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. તેમજ ટેલિગ્રામની જે ચેનલની જે લિંક છે તેમાં પણ તમે જોડાઈ જજો, જેનાથી તેમાં ડેઇલી MCQ ગુજરાતીમાં મૂકવામાં આવે છે. તો તમને MCQ પણ તમે એમાં સોલ્વ કરી શકો અને તમારી જે તૈયારી ચાલી રહી છે
તેનું તમે મૂલ્યાંકન પણ તેમાં કરી શકો છો. તો આજનો લેક્ચર અહીં જ આપણે ખત્મ કરીએ છીએ. જય હિન્દ, જય કિસાન.